ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ગણિતની પરીક્ષા આવી રહી છે. ધોરણ 6ની કુલ ગુણ છે 80 અને વિષય છે ગણિત. તેનો એક નમૂના પ્રશ્નપત્ર લાવ્યા છે આપણે 25-26માં જે ઉપયોગી બની શકે તેવું. પ્રશ્ન 1થી શરૂઆત કરી રહ્યા છે. નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 4 માર્ક્સ છે. પહેલો પ્રશ્ન છે 18/7ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે. તો હવે 18/7 હોય એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેવી રીતે ફેરવી શકશું આપણે? શું કરવું પડે? 18 અહીંયા લેવાનો, અહીંયા 7 લેવાનો. 7 દુ 14. કેટલા વધ્યા? 4 વધ્યા. તો તમારો જવાબ છે 2. તો 2 અને 4 7/7 તમારો જવાબ આવશે. આગળ જોઈએ તો 14/4 3ને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો સેમ તમારે એવી રીતના જવાબ લખવાનો છે 3 અને અહીંયા કેટલા લખવાના છે? 14. 3 તેરી 9 થાય તો આપણે એનાથી નહીં થાય. 3 ચોકા 12થી લેવું પડશે. તો 2 વચ્ચે તમારો જવાબ છે 4. તો 4થી શરૂ થતો અને 2/3 વાળો એટલે બી તમારો આન્સર આવશે. 4/3ને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવાનો છે. તો એ પણ આપણે ફેરવી શકીએ છીએ. કેવી રીતે થશે? 7 તેરી 21, 7 ગુણ્યા 3 કરવા પડશે અને વત્તા 4 કરવા પડશે. 7 તેરી 21 ને 4 25, 25/3 તમારો જવાબ આવશે એટલે બી જવાબ આવશે. એવી રીતે 8 4/7ને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું હોય તો 8 + 56 એટલે 8 ગુણ્યા 7 કરવા પડે તમારે, વત્તા 4 કરવા પડે. 8 + 56 અને 4 એટલે 60, 60/7 તમારો જવાબ આવશે. ચલો હવે આગળ વધીએ તો નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. તો નીચે આપેલી ખાલી જગ્યામાં તમે જાઓ તો 15/4 છે અને તમારે 5 જવાબ લાવવો છે તો તમારો જવાબ આવશે 10/4 પહેલા માટે. આગળ જોઈએ તો આ બેનો સરવાળો કરવો છે તો 14/5. એના પછીના તમે જુઓ તો તમારે કરવું પડશે 2 જવાબ લાવવો છે એટલે તમારો જવાબ આવશે 7/7. એવી રીતના 18 ને 5 કેટલા થશે? 18 ને 5 23. 23/5 જવાબ આવશે ચોથામાં. આગળ વધીએ. નીચેના આપેલા દાખલા ગણો. જમને 5/3 મીટર રિબીન ખરીદી અને છગને 7/3 રિબીન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી? તો અહીં શું કરવું પડે તમારે? 5, 3 વત્તા કેટલા કરવા પડે? 7/3. 5 ને 3 12, 12/3 તમારો જવાબ આવશે. ગોદાવરીએ 1 3/5 કેક અને રેણુકાએ 1 2/5 કેક આપવામાં આવે છે તો બંને કુલ કેટલી કરી છે? 5 તે 5 × 5 6, 7 ને 8 8/5 વત્તા 5 × 5 ને 2 એટલે 7/5 એટલે તમારો જવાબ આવશે 8 ને 7/15 15/5. કેટલો થશે? 15/5 તમારો જવાબ આવશે. તો 15/5 જે જવાબ આવ્યો એને હજી આપણે અપૂર્ણાંકમાં લઈ જઈએ તો કેટલો થશે? 3 જવાબ આવશે તમારો. કેટલો જવાબ આવશે? 3. આગળ વધીએ તો સમીર પાસે 3/4 ભાગની પેન હતી. હવે સમીર પાસે તેના પપ્પા 1/2 ભાગની પેન લઈ લે તો સમીર પાસે કેટલા ભાગની પેન વધે છે? તો અહીં લઈ લેવાની વાત કરી છે એટલે અહીંયા 3/4 -1/2 કરવાનું છે. તો આપણે કરવું હોય તો અહીંયા 2 ગુણાકાર કરીશું, ઉપરથી 2થી ગુણાકાર કરીશું એટલે તમને જવાબ મળશે 3/4 અને 2/4 એટલે 3માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા? 1/4 તમારો જવાબ આવશે. વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. તેમાં એક ટુકડો 1/4 મીટર લાંબો હોય તો બીજા ટુકડાની લંબાઈ શોધો. તો ટોટલ લંબાઈ છે તમારી 7/8. એક તમને ટુકડો નથી ખબર પણ એક ખબર છે જે કેટલો છે? 1/4 છે. તો તમારે શું કરવાનું આમાં? આવી રીતે હોય ત્યારે 7/8 હોય 7/8 હોય એમાંથી તમારે 1/4 બાદ કરી દેવાનું ગુણ્યા 2. અહીંયા તમારે લસા લઈ લેવાનો એટલે 7/8 અને 2/8. 7માંથી 2 ગયા એટલે 5/8 ટુકડો વધ્યો હશે. બરાબર? હાલો આગળ વધીએ. નચિકેતે 7/8 અને બીજા ભાગનો બીજો અને ત્રીજાએ 1/8 ભાગનો બીજો આપવામાં આવે છે તો બંને મળીને કેટલા બીજા થશે? તો કાંઈ નથી, સીધી જ વસ્તુ છે. એકની પાસે 7/8નો બીજો છે, 1/8નો બીજો છે એટલે 8/8 એટલે તમારો કેટલો આવશે? 1 આવશે. ચલો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આપણે. તો
તો આરામથી તમે એને પસંદ કરી શકશો અને તમારો જવાબ પણ તમને મળી જશે. 0.1 છે, 0.2 છે, 0.3 છે. સરવાળો કરીએ તો 3 ને 3 એટલે 0.6 તમારો જવાબ આવશે. બરાબર. એવી જ રીતે તમે જો તો 3 લીટર અને 5 મિલીને દશાંશમાં લખાય. તો 3 લીટર ને 5 મિલીને લખવું છે તો 3.005 લખી શકાય. 5, 3, 9, 4માં 4ની સ્થાન કિંમત ગોતો તો 4ની સ્થાન કિંમત શું થશે? 4/1000 થશે. ચલો 6.07 અને 6.070 તો બધા ઇક્વલ જ થશે. આ તો તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. નીચેની ખાલી જગ્યા પૂરો. 8 મીમી ને સેમીમાં ફેરવો તો કેટલા થશે? 8 મીમી ને સેમી 0.8. 7 કિગ્રાને ગ્રામમાં ફેરવો તો કેવી રીતના ફેરવવા પડશે? 7 કિલોગ્રામને એટલે 7000 થશે. ચલો 75 પૈસાને રૂપિયામાં ફેરવો તો કેટલા થશે? 0.75 પૈસા થશે. 2 મીટરને સેમીમાં ફેરવવાનું થાય તો 200 સેમી થશે. ચાલો નીચેના દાખલા કરવા. નચિકેતાએ ગણિતની ચોપડી માટે 45.34 અને વિજ્ઞાનની ચોપડી માટે 23.65 ખર્ચો. તો નચિકેત દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી છે? તો બંનેનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. 45.34 અને 23.65. તો આને કરીએ તો 4 ને 5 9 ને 6 ને 3 9 અને 5 ને 3 5 ને 6 8 ને 6 68.99 તમારો જવાબ આવશે. કાજલની માતાએ તેને 12.30 અને તેના પિતાએ તેને 15.60 આપ્યા. તો કાજલના મોટા પિતા દ્વારા કાજલને આપવામાં આવેલી કુલ રકમ કેટલી થશે? તો આમાં પણ સરવાળો કરવાનો છે તમારે. 12.30 અને 15.60 અને તમારે શું આવશે? 90 અને 5 ને 2 7 અને 2 27.90 તમારો જવાબ આવશે. હવે સમજુએ 27.65નું રમકડું ખરીદ્યું. તેને દુકાનદારને 40 આપ્યા. તો દુકાનદાર પાસેથી તેને રૂપિયા કેટલા સમજુને પરત આપશે? તો બીજી ખાલી હોય એમાંથી કેટલા બાદ કરી દેવાના તમારે? 27.65ને બાદ કરી દેવાના છે. અહીંયા 10 લેવો પડશે, અહીંયા 9 લેવા પડશે, અહીંયા 9 લેવો પડશે ને અહીંયા તમારે 3 લેવા પડશે. 10માંથી 5 તો 5, 9માંથી 6 ગયા તો 3, 9માંથી 7 જાય તો 2 અને 1 એટલે 12.35 રૂપિયા આવશે. સુરેશ પાસે 17.35 હતા અને તેને 11.45ની કેન્ડી ખરીદી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા રહ્યા છે? તો બાદ બાકી કરવાની છે. અહીંયા 17.35 અને કેટલા છે? 11.45. તો 5 5 તો 0, અહીંયા 13 કરવા પડશે અને અહીંયા કેટલા કરવા પડશે? 6. 13માંથી 4 જાય તો કેટલા વધશે? 9 અને 6માંથી તો 5 અને 1 15 નહીં 0 એટલે 5.90 આવશે તમારો જવાબ. રમેશ પાસે 14.35 કિગ્રા બટેકા હતા અને રાજુએ 2.75 કિગ્રા બટેકા આપ્યા. તો હવે કેટલા થશે? એ તો તમને હવે આવડવું જોઈએ. સરવાળો કરવાનો છે. 14.35 2.75 5 ને 5 10 510 અને કેટલા થશે? 4 ને 5 6 ને 1 7 ને 1 17 17 થશે. કેટલા થશે? 17. પ્રશ્ન 4. નીચે આપેલી માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો ધોરણ 5ના 20 વિદ્યાર્થીઓના વિષય પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલા છે. તો તમારે શું કરવાનું છે? ખાલી એને પસંદગીઓનું કોષ્ટક બનાવવાનું છે. એનું કોષ્ટક બનાવો તો તમારે હિન્દીના કેટલા સબ્જેક્ટ થશે એ આપણે જોઈએ. પહેલાં અંગ્રેજીના જોઈએ. તો અંગ્રેજીમાં તમારે ગણી લેવાના છે. કેટલા થશે? 2. હિન્દીના થશે 6 અને વિજ્ઞાનના થશે 5, ગણિતના પણ થશે 5 અને ગુજરાતીના થશે 2. આગળ જોઈએ. હવે આપણે શું કરવું છે? નીચે આપેલા અવલોકનો પરથી કરવાનું છે. બરાબર. 30 વિદ્યાર્થીઓમાંથી અગાઉના અઠવાડિયે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. હાલો આપી દઈએ. તો કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો શનિવારે. ક્યારે રહ્યા છે? શનિવારે વિદ્યાર્થીઓ સૌથી વધારે ગેરહાજર. પહેલાનો આન્સર. ચાલો બીજું જોઈએ. કયા દિવસે પૂરી હાજરી હતી? કયા દિવસે બધા આવ્યા છે? ગુરુવારના દિવસે બધા આવ્યા છે. ક્યારે આવ્યા છે? ગુરુવાર. હાલો પછી આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે એમ પૂછ્યું છે. તો આ અઠવાડિયે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે આ અઠવાડિયામાં આખા. બરાબર. પછી મંગળવારે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો મંગળવારે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. એમાં આન્સર આવશે 4. હવે 5 ગામના રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતું ચિત્ર છે. તો એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ ડીમાં લાગે છે. ગામ ડી. બરાબર. હાલો કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટર છે? તો ગામ સીમાં.
બી ગામની સરખામણીમાં સીમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો બીમાં છે 4 ને ઓલામાં 3 વધારે છે. કેટલા વધારે છે? 3. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો બધા થઈને 5 ગામમાં કેટલા ટ્રેક્ટર? 28 ટ્રેક્ટર છે. હા, નીચે આપેલા ઉત્તરો આપો. તો એક ચોરસ બાગની લંબાઈ 6 મીટર હોય તો પરિમિતિ ગોતો. તો કાંઈ નથી, પરિમિતિ ગોતી 6 ચોકા 24 થઈ જશે. બરાબર. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલા સેમી થાય? એક સમબાજુ ત્રિકોણ છે ને, તો 8 છે. 8 તેરી 8 16, 8 તેરી 24. બરાબર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર ગોતો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો તમને આવડે, 2 વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, કાઉન્સમાં. ચોરસનું ક્ષેત્રફળ ગોતો. તો લંબાઈ ગુણ્યા લંબાઈ. હાલો. નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ ગોતો. તો નિયમિત પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી લઈએ આપણે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ તો પાછળ લાગે છે. નિયમિત ષષ્ઠકોણ છે ને એટલે પાછળ 4. બરાબર. આગળ જોઈએ. સમબાજુ ત્રિકોણની પરિમિતિમાં 3 એલાવ છે. હાલો આગળ જોઈએ. તો હવે તમારે કરવાનું છે, એક લંબચોરસના ખેતરની લંબાઈ 25 મીટર છે, પહોળાઈ 100 મીટર છે. તેની પર તે વાડ કરવા માટે ખર્ચ કેટલો લાગે છે? 18 પ્રતિ મીટર લાગે છે. હવે આ 2 પ્રશ્નના તમારે સોલ્યુશન જોતા હોય તો પછી મને મેસેજ કરી દેજો, તો તમને ફરી વખત આનો વિડીયો ઉતારીને તમને પાછો મોકલી આપીશ.